સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 7 વર્ષ અગાઉ થયેલી હત્યામાં 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. બેસવા બાબતે થયેલા ઝઘડામાં પેસેન્જર ઉપર ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ નાસી ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે ચાલતી તપાસમાં 2 આરોપીને ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષ 2017માં ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર રેલવેમાં બેસવા બાબતે 2 પેસેન્જરો સાથે 3 અજાણ્યાએ માથાકૂટ કરી હતી, જેમાં મામલો ઉગ્ર બની જતા ચપ્પુના ઘા ઝીંકી દેતા હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં સૌપ્રથમ 3 પૈકી સુદર્શન ઉર્ફે સુધ્યા ઉર્ફે જાડા પ્રભાશંકર પાટીલને ઝડપી લેવામાં આવ્યો હતો. સુદર્શનની પૂછપરછમાં અન્ય 2 મિત્રોની સંડોવણી પણ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી આરોપીઓ સુરત આવ્યા હોવાની બાતમીના આધારે લિંબાયત મહાપ્રભુનગર સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં આરોપી શ્યામ સુંદર ઉર્ફે સતીશ ઉર્ફે કાલુ વિલાસ નિમજે તથા બીજા આરોપી મુકેશ ઉર્ફે કેરી પ્રકાશભાઈ શિરસાઠને ઝડપી પાડ્યા હતા.